જ્યારે પણ યુદ્ધ શબ્દ સંભળાય ત્યારે આપણા મનમાં શું આવે? બંદૂકો, બોમ્બ, સૈનિકો અને ચારે બાજુ વિનાશના દ્રશ્યો. પણ શું કોઈ યુદ્ધ એવું પણ હોઈ શકે જે હથિયારોથી નહીં પણ દારૂની બોટલોથી લડાયું હોય? ચાલો આજે એક એવી જ અનોખી અને સાવ અલગ ગાથાને સમજીએ. જરા જુઓ તો, એક તરફ છે સામાન્ય યુદ્ધ જેમાં બંદૂકો, બોમ્બ અને બરબાદી હોય છે, અને બીજી તરફ છે આ ખાસ યુદ્ધ જેના હથિયાર હતા ધ્વજ, વિસ્કી અને સ્નેપ્સ. અહીં કોઈ ગોળીઓ નહોતી ચાલતી કે કોઈનું લોહી પણ નહોતું વહેતું. આ વિવાદને લડવાની રીત જ એટલી વિચિત્ર હતી કે તે ઇતિહાસના સૌથી મજેદાર સંઘર્ષોમાંથી એક બની ગયો. અને આ કોઈ 2-4 દિવસની વાત નહોતી. કેનેડા અને ડેનમાર્ક, આ બે શાંતિપ્રિય દેશો વચ્ચેનો આ અજીબોગરીબ ઝઘડો લગભગ 4 દાયકા એટલે કે પૂરા 38 વર્ષ સુધી ચાલ્યો. તો સવાલ એ થાય કે આટલું લાંબો વિવાદ આખરે હતો શેના માટે? એવી તે કઈ જગ્યા હતી જેના માટે બે દેશો આટલા વર્ષો સુધી લડતા રહ્યા? ચાલો એ યુદ્ધક્ષેત્ર પર એક નજર કરીએ. આ છે હન્સ આઇલેન્ડ, એક નાનકડો, ઉજ્જડ અને નિર્જન ખડક. પહેલી નજરે તો એવું જ લાગે કે આટલા નાના પથ્થરના ટુકડા માટે કોણ લડે? પણ ઘણીવાર જે વસ્તુ દેખાવમાં બિનમહત્વપૂર્ણ લાગે તેની પાછળ મોટી રણનીતિક સંભાવનાઓ છુપાયેલી હોય છે. તો પછી થયું શું? હવે આખી ગડબડ છે ને એ એની જગ્યાને લઈને હતી. આ ટાપુ કેનેડા અને ડેનિશ પ્રદેશ ગ્રીનલેન્ડ બંનેથી બરાબર 18 કિલોમીટરના અંતરે છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ બંને દેશો તેના પર કાયદેસરનો દાવો કરી શકતા હતા. 1973માં એક સંધિ તો થઈ, પણ એમાં આ ટાપુ કોનો ગણાશે એ નક્કી જ ન થયું. અને હા, એ પણ યાદ રાખવા જેવું છે કે આર્કટિકનો બરફ પીગળી રહ્યો છે, એટલે ભવિષ્યમાં અહીંથી નવા શિપિંગ રૂટ ખુલી શકે છે, જેના પર આ નાનકડો ટાપુ બહુ કામનો સાબિત થઈ શકે છે. બસ અહીંથી જ આ મજેદાર વિવાદ શરૂ થયો. હવે આ વિવાદને જે રીતે આગળ વધારવામાં આવ્યો ને એ ખરેખર બહુ રસપ્રદ છે. અહીં લડાઈના નિયમો ખૂબ જ અનોખા હતા, જાણે કોઈ રમત રમાઈ રહી હોય. જ્યારે પણ કેનેડા કે ડેનમાર્કના અધિકારીઓ આ ટાપુ પર પહોંચતા ત્યારે તેઓ એક ખાસ રિવાજનું પાલન કરતા. તેઓ બીજા દેશનો ધ્વજ ખૂબ જ સન્માનપૂર્વક ઉતારતા, પછી પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવતા અને જતા પહેલા એક ભેટ મૂકી જતા, જે તેમના દેશની ઓળખ હતી. અને બસ આ જ કારણ હતું કે આ લડાઈનું નામ પડ્યું વિસ્કી યુદ્ધ. કેનેડિયનો તેમની કેનેડિયન વિસ્કીની બોટલ છોડી જતા, તો સામે ડેનિશ લોકો તેમના દેશની ખાસ ડેનિશ સ્નેપ્સ મૂકી જતા. આ એકબીજા માટે એક મજાકભર્યો સંદેશ હતો કે અમે અહીં આવ્યા હતા. દાયકાઓ સુધી ચાલેલા આ મૈત્રીપૂર્ણ સંઘર્ષનો અંત પણ તેની જેમ જ એકદમ અનોખો અને શાંતિથી આવ્યો. ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે શક્ય બન્યું. તો 1973માં જે વિવાદ શરૂ થયો હતો એ લગભગ 4 દાયકા સુધી ચાલ્યો, અને છેવટે 2022માં એનો અંત આવ્યો. બંને દેશો આખરે એક સમજૂતી પર પહોંચ્યા અને તેમણે મિત્રતાપૂર્વક ટાપુને બરાબર અડધો વહેંચી લેવાનો નિર્ણય કર્યો. અને બસ આ સાથે જ દુનિયાના ઇતિહાસનું સૌથી મૈત્રીપૂર્ણ અને અનોખું યુદ્ધ સત્તાવાર રીતે પૂરું થયું. એક એવું યુદ્ધ જેને હિંસાથી નહીં પણ હાસ્ય અને સમજદારીથી યાદ કરવામાં આવશે. તો આ આખી વાર્તા આપણને શું શીખવી જાય છે? હન્સ આઇલેન્ડની આ ગાથા માત્ર એક નાના ખડક વિશે નથી, એનાથી પણ કંઈક વધારે છે. એનો અર્થ ઘણો ઊંડો છે. આ વિસ્કી યુદ્ધ એ વાતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે મતભેદોને હિંસા વગર પણ ઉકેલી શકાય છે. એ એવી દુનિયામાં આશાનું કિરણ છે જ્યાં નાના ઝઘડા પણ મોટા અને વિનાશક યુદ્ધમાં ફેરવાઈ જાય છે. આ કિસ્સો બતાવે છે કે વાતચીત અને એકબીજા પ્રત્યેના સન્માનથી કોઈપણ વિવાદનો ઉકેલ લાવી શકાય છે. આ વાર્તા આપણને એક વિચાર સાથે છોડી જાય છે. જરા કલ્પના કરો, જો દુનિયાના બીજા જટિલ વિવાદો પણ હન્સ આઇલેન્ડની જેમ સન્માન અને થોડા હાસ્ય સાથે ઉકેલવામાં આવે, તો આ દુનિયા કેટલી અલગ અને સારી જગ્યા બની શકે.